ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કઠલાલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। વહેલી સવારથી ખાબક્યો છે વરસાદ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડા, માતર, વસો, મહેમદાવાદમાં વરસાદ છે। ધોધમાર વરસાદથી ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે। વડોદરામાં વહેલી સવારથી વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। સમાહરણી, કારેલી બાગમાં વરસાદ છે। છાણી, માંજલપુર, રાવપુરામાં પણ વરસાદ। વાડી, ભાયલી, ગોત્રી, તરસાલીમાં પણ વરસાદ છે। વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝમાઝમ વરસી રહ્યો છે। ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી છે જળબંબાકારની સ્થિતિ। માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ છે અને ધોધમાર આ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ ખાબકતા ભારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે। નાળાની કામગીરીના કારણે તાત્કાલિક ડાયવર્ઝન પણ અપાયું છે। પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઇકો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ છે। જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને હવે તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે તથા તાત્કાલિક તમામ પગલાં લેવાઈ રહ્યા છે। હાલ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સ્થગિત થયો છે। ભરૂચમાં અંકલેશ્વરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો છે। નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ। વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે। ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે। બિસ્માર માર્ગ અને સાંકડા નાળાના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તો જો આપ આ રસ્તા પરથી પસાર થવાનું વિચારતા હોય તો થોડી રાહ જોઈને જજો, કારણ કે અત્યારે ટ્રાફિક જામ છે। 5 કિલોમીટર લાંબો આ ટ્રાફિક છે। ખેડા જિલ્લામાં વરસાદે વધારી છે ખેડૂતોની મુશ્કેલી। ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકાર। ડાંગરનો ધરુ નાખવાના સમયે ભરાયા છે પાણી। તો વરાપ ના થતા વાવણી કરવી મુશ્કેલ બની છે। 2 દિવસમાં જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ છે। ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જાણે ખેતરો છે તે પણ જળબંબાકાર થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મારી પાછળ તમે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ જે પ્રકારે પડ્યો છે, અંદાજિત 4 ઇંચથી વધુ વરસાદ પડતા જે ખેતરો છે તે સંપૂર્ણ પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે સમય છે તે ખેડૂતોને ડાંગરના ધરું નાખવાનો સમય હોય છે, પરંતુ વરસાદ એટલો બધો વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારે ખેડા જિલ્લાના કઠલાલ સહિતના તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે અત્યારે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે આ ખેતરોમાં જે પાણી ભરાઈ જવાના કારણે તેમને પોતાની જે ખેતીની અંદર જે વાવણી કરવાની હોય છે તે વાવણી પણ ન કરી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જો કે ડાંગરનું ધરું પણ અત્યારે 70% જેટલા ખેડૂતોને નાખવાનું બાકી હોય, પરંતુ આ વરસાદના કારણે તેઓને વિલંબ થતો હોય, કારણ કે વરસાદ વધુ પડવાના કારણે તેઓ ધરું પણ નાખી ન શકતા ખેડૂતો હવે ચિંતિત જોવા મળી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। સુરત જિલ્લામાં સવારથી જામ્યો છે વરસાદી માહોલ। મહુવા, બારડોલી, ઓલપાડ, માંગરોળમાં વરસાદ છે। ઉમરપાડા, માંડવી, કામરેજમાં પણ વરસાદ છે અને ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે। રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। ચોમાસું શરૂ થતાની સાથે શહેરમાં વરસાદી પાણીનો ભરાવ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા છે। ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ છે, તો પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા મુશ્કેલી આવી છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે અને જેને લઈને સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। સવાર થતાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે, પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતનો કતારગામ વિસ્તાર હોય, બેર રોડ હોય, અશ્વની કુમાર હોય કે પછી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યા પર આ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે। કેમેરામેનને કહીશ કે ફરીને પોલીસ સ્ટેશન બતાવશે, કારણ કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। એક ભાઈ પસાર થઈ રહ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટા, શું નામ આપનું? કલ્પેશભાઈ। કલ્પેશભાઈ, પોલીસ સ્ટેશન આવ્યા હતા? હા, પોલીસ સ્ટેશન કામ હતું એટલે આટલા પાણી વચ્ચેથી પસાર? હા, બહુ પાણી છે અહીંયા તો।
બિલકુલ જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી લોકો પસાર થાય છે. એક બાજુ પોલીસ સ્ટેશન છે તો બીજી બાજુ આંગણવાડી અને વાંચનાલય છે તો ત્રીજી બાજુ સિટી તલાટી ઓફિસ છે. આ તમામ વસ્તુ પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે. એટલે કે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે ચોક્કસપણે અહીંયા દેખાય છે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી નાના નાના બાળકોને પસાર થઈ રહ્યા છે અને પાણી ભરાવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. દર વર્ષે પહેલાં જ ચોમાસાએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીમાં જે થતી હોય છે તે સામે આવતી હોય છે. એટલે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને પહેલાં જ વરસાદે જે પ્રકારે પાણી ભરાય છે જેને લઈને લોકો સાથે વાહન વ્યવહાર ચલાવતા લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન જીગર ગૂગલ